નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું તમે ડિજિટલ રેશન કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો, એ પણ તમારા મોબાઈલથી તમે ડાઉનલોડ કરી શકશો। જેવી રીતે તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સને તમારી પાસે આઈડી કાર્ડ બનાવીને રાખી શકો છો, એવી જ રીતે હવે તમે તમારા રેશન કાર્ડને પણ આઈડી કાર્ડ બનાવીને રાખી શકો છો અને તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। ભારત સરકાર દ્વારા એક ડિજિટલ રેશન કાર્ડ બનાવવામાં આવ્યું છે, જેને તમે ઓનલાઈન ડાઉનલોડ કરીને આઈડી કાર્ડ બનાવીને તમારી પાસે રાખી શકો છો। આજનો સમય છે સંપૂર્ણ ડિજિટલ થઈ ચૂક્યો છે, તો એવા સમયમાં તમારી પાસે ડિજિટલ રેશન કાર્ડ હોવું જરૂરી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ડિજિટલ રેશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો। તમારા મોબાઈલથી તમારી જાતે તમે ડિજિટલ રેશન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો। બસ 2 જ મિનિટમાં તમે તમારું ડિજિટલ રેશન કાર્ડને ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી શકો છો અને એની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો આ વિડીયોમાં વાત કરીએ કે કેવી રીતે તમારે આ ડિજિટલ રેશન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે। જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે। જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આવનારા અમારા જેટલા પણ વિડીયો છે એમની નોટિફિકેશન તમને મળશે અને અમારા જે વિડીયો છે અમે પૂરો પ્રયત્ન કરશું કે તમને એ વિડીયોની માધ્યમથી તમને કંઈક ને કંઈક શીખવા મળે। તો બસ તમારે સપોર્ટ એટલો જ કરવાનો છે કે વિડીયોને લાઈક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। અહીંયા તમારે સર્ચ કરવાનું છે રેશન કાર્ડ 2.0। ત્યારબાદ અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। અહીં તમને પહેલી જે એપ્લિકેશન જોવા મળે એને ઇન્સ્ટોલ કરવાની છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે અહીંયાથી ઓપન કરવાની છે। ત્યારબાદ તમને અહીંયા અલાઉ કરવાનું પૂછશે તો તમારે અલાઉ કરી દેવાનું છે। અહીંયા તમારી સામે છે એપ્લિકેશન ઓપન થઈ જશે। અહીંયા તમને લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે। આમાંથી તમારે જે પણ લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો। હું અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરી દઈશ। ત્યારબાદ આગળ વધો એના ઉપર ક્લિક કરવાનું છે। હવે તમારો અહીંયા રેશન કાર્ડની અમુક માહિતી તમને આપવામાં આવી છે તે તમે અહીંયાથી જોઈ શકો છો। ત્યારબાદ શરૂ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારે લોગિન કરવાનું છે, તો લોગિન તમે તમારા આધાર કાર્ડ નંબરથી તમે લોગિન કરી શકશો। તો તમારો જે આધાર કાર્ડનો નંબર છે એ તમારે અહીંયા દાખલ કરવાનો છે। આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારે અહીંયા જો કેપ્ચા દેખાય છે, કેપ્ચા અહીંયા દાખલ કરવાના છે। કેપ્ચા કોડ અહીંયા દાખલ કર્યા પછી તમારે ઓટીપી વડે લોગિન કરો એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરશે। જે નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે એમાં એક ઓટીપી સેન્ડ થશે, એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે। જે ઓટીપી તમને મળ્યો છે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે। ત્યારબાદ ચકાસો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે તમે અહીંયા જોઈ શકો છો તમારો અહીંયા ઓટીપી છે સક્સેસફુલી વેરીફાઈડ થઈ ચૂક્યો છે। તમારે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમને પૂછે છે ક્રિએટ એમપિન, એટલે કે તમારે અહીંયા એમપિન ક્રિએટ કરવો છે। એમપિન નો મતલબ એવો થાય કે તમે જ્યારે પણ આની અંદર લોગિન કરો ત્યારે વારંવાર તમારે ઓટીપી ને દાખલ નહીં કરવો પડે। એકવાર તમે એમપિન બનાવી દેશો એટલે તમે એમપિન ની મદદથી તમે એન્ટર કરી શકશો અંદર। તો અહીંયા તમે અત્યારે બનાવો હોય તો બનાવી શકો છો, જો ના બનાવવો હોય તો અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારે અલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો તમારું જે રેશન કાર્ડ છે આવી ચૂક્યું છે। તમારું જે રેશન કાર્ડ છે અહીંયા તમને જોવા મળશે। અહીંયાથી તમે ડિજિટલ રેશન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમારી રેશન કાર્ડની બધી જ વિગત આવી જશે। અહીંયાથી તમારે રેશન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે। જેવું ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારું રેશન કાર્ડ ઓપન થઈ જશે। તો આ પ્રકારે તમે જોઈ શકો છો તમારું જે ડિજિટલ રેશન કાર્ડ છે એ આ પ્રકારે તમારી સામે આવી જશે। આ રીતે તમે ડિજિટલ રેશન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને જરૂર શેર કરજો, જેથી કરીને એ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। તો મળીએ નવા વિડીયોમાં। આજના વિડીયોમાં એટલું જ। જય હિન્દ, વંદે માતરમ।